નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 27 જુલાઈએ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે, મંત્રીઓ સાથે ડિનરનું પણ આયોજન। બીજેપી અને કોંગ્રેસની આગેવાની હેઠળ જુદી જુદી બે છાવણીમાં શક્તિ પ્રદર્શન કરતા 64 રાજકીય પક્ષો। સુરત સહિતના શહેરોમાં વરસાદ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ માટે તૈયાર રહેવાની ચેતવણી આપતું હવામાન ખાતું। ઓછી કામગીરી કરી વધારે ગાજતો જામનગરનો ખાણ ખનીજ વિભાગ, તપાસ થાય તો ઘણું બહાર આવે તેવું માનતા જાણકાર લોકો। જામનગરમાં હાથેથી ઉખડી જાય છે ડામર રોડ, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરતી કોંગ્રેસ પાર્ટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનની તારીખ ફાઇનલ થઈ ચૂકી છે। આવતા સપ્તાહે 27 જુલાઈને બુધવારે વડાપ્રધાનના હસ્તે હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। બીજી બાજુ એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે જ વડાપ્રધાન દ્વારા રાજકોટમાં જંગી જાહેર સભાને સંબોધન કરવામાં આવનાર હોવાની વાતને લઈને રાજકોટ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એકંદરે 27 જુલાઈએ સૌરાષ્ટ્રવાસીઓને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રૂપમાં એક મોટી ભેટ મળશે। સાથે 2024ની લોકસભા ચૂંટણીનો બુંગીઓ ગુજરાતમાં રાજકોટથી ફૂંકાશે। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને વડાપ્રધાન કાર્યાલય તરફથી ટેલિફોનિક સૂચનાઓ મળી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। બીજી બાજુ ટેલિફોનિક સૂચના મળતાની સાથે જ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે મંગળવારે હીરાસર એરપોર્ટની મુલાકાત લઈને તૈયારીઓ શરૂ કરી દીધી હતી। બીજી બાજુ વડાપ્રધાન રાજકોટમાં જંગી જાહેર સભાને સંબોધન કરનાર હોવાની અને મોટે ભાગે આ જાહેર સભાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે તેને લઈને શહેર ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાનની જાહેર સભા વખતે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આખું મંત્રીમંડળ રાજકોટમાં ઉપસ્થિત રહે તેવી ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે। અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે હીરાસર એરપોર્ટનું અત્યાર સુધીમાં અલગ અલગ તબક્કે 3 વખત ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। ત્યારે દરેક ઇન્સ્પેક્શન વખતે નાની મોટી ક્ષતિઓ ધ્યાન પર આવતા તેને સુધારવાનો આદેશ દિલ્હીથી આવેલી ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદી તારીખ 27ના દિલ્હીથી સીધા રાજકોટ આવી પહોંચશે અને વિમાની મથકનું ઉદ્ઘાટન તેમજ જાહેર સભાને સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જશે અને તારીખ 27ના રાત્રિના ગાંધીનગરમાં વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ તેમના પૂરા મંત્રીમંડળ તથા ભાજપ પ્રમુખ CR પાટીલ અને સંગઠનના ટોચના હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસ ખાતે ડિનર બેઠક યોજશે। આમ વડાપ્રધાન તારીખ 27ના રાત્રિના પક્ષના અને સરકારના કાર્યો અંગે ચર્ચા કરશે। બેંગ્લોરમાં 26 વિરોધ પક્ષોના ટોચના નેતાઓ એકઠા થયા છે। તેઓએ સોમવારે રાત્રિ ભોજન પ્રસંગે બેઠક કરી હતી। વિપક્ષી દળોની બેઠકના બીજા દિવસે ચર્ચા 18 જુલાઈ એટલે કે આજે શરૂ થઈ હતી। બીજી બાજુ દિલ્હીની એક 5-સ્ટાર હોટેલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠક યોજાઈ હતી। બીજેપી અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું છે કે NDAની બેઠકમાં 38 પાર્ટીઓ ભાગ લીધો હતો। આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા NDA અને વિપક્ષ વચ્ચેનું આ સૌથી મોટું તાકાત પ્રદર્શન હતું। બેંગ્લોર અને રાજધાનીમાં આ બે બેઠકોથી ચિત્ર પણ સ્પષ્ટ થશે કે કોણ કોની સાથે છે। જ્યાં વિરોધ પક્ષો એક થઈને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો રસ્તો રોકવાની રણનીતિ બનાવી રહ્યા છે। તે જ સમયે ભાજપ NDA બેઠક દ્વારા વિપક્ષને તેની તાકાતનો ખ્યાલ આપશે। આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે એક સામાન્ય કાર્યક્રમ કેવી રીતે તૈયાર કરવો અને તેને એકતાથી કેવી રીતે હરાવી શકાય તે અંગે મંગળવારે વિરોધ પક્ષોના નેતાઓ ઔપચારિક પરામર્શ કરશે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને કેટલાક અન્ય નેતાઓએ પણ આજે મંગળવારે બીજા દિવસે બેઠકમાં હાજરી આપી હતી। આ પછી બેઠકમાં હાજર રહેલા વિરોધ પક્ષોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા આગળની રૂપરેખા રજૂ કરી હતી। રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ડાંગ, સુરત, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે તથા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે અને ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે। પાટણ, સાબરકાંઠા, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે। ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે મંગળવારે સવારે વરસાદ નોંધાયો હતો। દાહોદ, મહીસાગર, વડોદરા,
છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હળવાશથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં રહેશે તેમજ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરતમાં ભારે વરસાદ આવ્યો છે. તેમાં વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તેમજ સુરત શહેર પાણીમાં ગરકાવ થયું છે. શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે. કટોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે તથા લોકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખાણ ખનીજ કચેરીની બીજી બાજુ હાથેથી ઉખડતો ડામર રોડ અને પુરુષોત્તમ માસનો પ્રારંભ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના પટેલ કોલોનીમાં 2-3-4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ એવન્યુ સાઇટ પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર. આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે. જોવા માટે આજે જ પધારો. 80% લોનની સુવિધા તો ખરી જ. 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ. આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન. આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા. આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને JMCના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર CCTV કેમેરાથી સજ્જ. આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા. દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન. સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા. લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા. દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83 069 99 999. જી હા, ઓર્ચિડ એવન્યુ. સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં. ગ્રીન પાવર ન્યૂ જનરેશન સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ. ગ્રીન પાવર સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ. એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70થી 80 કિલોમીટરની એવરેજ. બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ. રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, English and Gujarati medium,
જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લો ઘણો જ મોટો વિસ્તાર ધરાવે છે. ખાસ કરીને આ જિલ્લામાં જામજોધપુર, લાલપુર, જોડિયા અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજની વધુ લીઝો આવેલી છે. આ વિસ્તારમાંથી કપચી, લાઇમસ્ટોન, રેતી, ચૂનો ચોક સહિત ખાણ ખનીજની ખાણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. છતાં જામનગર ખાણ ખનીજ કચેરીને જે પ્રમાણે રોયલ્ટી મળવી જોઈએ, જે નથી મળતી, તે એક વાસ્તવિકતા સામે આવી છે. જામનગર શહેર જિલ્લાનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ખૂબ જ મોટું છે, જેને પરિણામે રેતી અને લાઇમસ્ટોન તથા કાળી કાંકરીની પુષ્કળ જરૂરિયાત રહે છે. આમ છતાં જામનગરના ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં જિલ્લાના ખાણ ખનીજ વિભાગને માત્ર ₹33 કરોડની રોયલ્ટીની આવક થઈ હતી અને આ વર્ષે નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિનામાં ₹10 કરોડની આવક થવા પામી છે. એ પ્રકારની વિગતો સાથે ગત શનિવારે GTPL જામનગર ન્યૂઝના સૌ દર્શકોએ અત્રે ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીની વિશેષ મુલાકાત નિહાળી હતી. જે અનુસંધાને જાણકાર લોકોના કહેવા પ્રમાણે જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને દર વર્ષે ઓછામાં ઓછી ₹200 કરોડની રોયલ્ટીની આવક થવી જોઈએ. અત્રે નોંધનીય છે કે જામનગર જિલ્લામાં રેતી, લાઇમસ્ટોન અને કાળી કાંકરીની 400 પૈકી 275 જેટલી લીઝ એટલે કે ખાણ કાર્યરત છે. દરેક ખાણની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ મોટી હોવાનું કહેવાય છે. ત્યારે ખાણ દીઠ દર વર્ષે ખાણ ખનીજ વિભાગને ઓછામાં ઓછી સરેરાશ ₹1 કરોડની આવક થાય એવી સંભાવનાઓ છે. આ સંભાવના વાસ્તવિક રીતે કાર્ય કરે તો 275 લીઝ ઉપર ઓછામાં ઓછી વર્ષે દહાડે 100 કરોડથી વધારે આવક જામનગર ખાણ ખનીજ વિભાગને થાય તેવું અનુભવી લોકોનું માનવું છે. પરંતુ જામનગરનો ખાણ ખનીજ વિભાગ વાર્ષિક માત્ર 32-33 કરોડની આવક દર્શાવે છે, જેના પરથી જાણકાર લોકો એવું કહે છે કે જામનગર જિલ્લામાં વિવિધ ખનીજોની રોયલ્ટી ચોરી મોટા પ્રમાણમાં થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં ખાણ ખનીજની જે પ્રમાણે હેરાફેરી જોવા મળે છે, તે પ્રમાણે ખાણ ખનીજની કાગળ ઉપર આવક માત્ર 25% હોવાનું જણાઈ આવે છે. 100% આવકની સામે જામનગરનું ખાણ ખનીજ વિભાગ માત્ર 25% આવક બતાવીને લોકોમાંથી વાહ મેળવવાના પ્રયાસો કરે છે. આ આવકમાં જિલ્લા ખાણ વિભાગ તરફથી પકડવામાં આવેલ ખનીજ ચોરીની પેનલ્ટીની આવક પણ સામેલ છે. જાણકાર લોકોના જણાવ્યા પ્રમાણે ખનીજ ચોરી જે પકડવામાં આવે છે તે માત્ર ફિક્સિંગ મેચની જેમ જ કામગીરી બતાવવા ખાતર સરકારના ચોપડે નોંધવામાં આવે છે. રાજ્ય સરકારે જામનગર ખાણ ખનીજ કચેરીનું ઓડિટ કરી તથા લીઝ સાઇટની મુલાકાત લઈ સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ. તેમજ તાલુકા મથકે ખાણ ખનીજની ઓફિસો કાર્યરત કરી લીઝની મંજૂરી આપેલ હોય તેના બદલામાં ઓફિસરોને ટાર્ગેટ સાથે કામ કરવાનો હુકમ કરવો જોઈએ. જામનગર ખાણ ખનીજ કચેરીમાં ઇરાદાપૂર્વક કંઈક ખોટું થાય છે તેમજ સ્ટાફગણને મોટી મલાઈ મળે છે. માટે જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા રાજ્ય સરકારની તિજોરીમાં જે પ્રમાણે વર્ષે દહાડે પેમેન્ટ જમા થવું જોઈએ તે નથી થતું, તે પણ એક કડવી વાસ્તવિકતા છે. આ માટે જામનગર ખાણ ખનીજ કચેરીમાં પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ અને સ્ટાફને મૂકવો જોઈએ. વર્તમાન અને ભૂતકાળમાં થયેલી નાની મોટી ગેરરીતિને પકડી પાડી જવાબદાર લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ તેવું આ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન કોર્પોરેશન દ્વારા સર્વિસ રોડ પર ટેમ્પરરી ડામર પાથરવામાં આવ્યો છે. આ ડામર તલસાકડીના પડની માફક હાથેથી રોડ પરથી ઉખેડી શકાય એવી પદ્ધતિએ પાથરી દેવામાં આવ્યો છે. એવા આક્ષેપ સાથે આજે સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ડામરના પડને હાથેથી રોડ પરથી ઉખડતું દેખાડ્યું હતું. જો કે આ અંગે કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના કાર્યકરોએ આ નબળા કામ માટે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતને જવાબદાર લેખાવી છે. જામનગર મહાનગરપાલિકામાં ઉપવાસ, ધરણા, રેલી, સરઘસ અને આંદોલન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તે જાહેરનામું લોકશાહીના ખૂન બરાબર છે.
એમ જણાવીને આજે મંગળવારે શહેર કોંગ્રેસ દ્વારા મુદ્દે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, વિપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતાઓ અસલમ ખિલજી, અલ્તાફ ખફી અને આનંદ ગોહિલ અને આનંદ રાઠોડ ઉપરાંત કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, નૂર મહમદ પલેજા તથા જૈનબબેન ખફી વગેરે હાજર રહ્યા હતા. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોર્પોરેશનમાં પ્રથમ વખત આ પ્રકારનું જાહેરનામું અમલમાં લાવી પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે, જે ભારતના બંધારણની વિરુદ્ધ છે. કરદાતા નગરજનો સુવિધાની માગણી સાથે કે સમસ્યાની રજૂઆત માટે કોર્પોરેશનમાં જતા હોય છે. શાસક પક્ષના કહેવાથી આ જાહેરનામું અમલમાં લાવવામાં આવ્યું છે, જેને રદ કરવામાં નહીં આવે તો આ આખો મામલો અદાલતમાં લઈ જવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. આજે મંગળવારે અમાવસ્યાથી અધિક માસનો પ્રારંભ થયો છે. પુરુષોત્તમ માસ તરીકે ઓળખાતા આ મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ પુરુષોત્તમ ભગવાનની પૂજા આરાધના કરે છે. આ માસ દરમિયાન દાન અને ભક્તિનો અનેરો મહિમા છે. સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન ખાસ કરીને શ્રદ્ધાળુ મહિલાઓ કથા, વાર્તા વાંચન અને સત્સંગ તેમજ ગોરમાં અને પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચનામાં વ્યસ્ત રહે છે. પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા દાન અને ધર્મનું અધિક ફળ મળતું હોવાની માન્યતા હોવાથી સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન ભાવિકોમાં એક અજબ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. જામનગરમાં પંજાબ બેંક નજીક આવેલા શ્રી પુરુષોત્તમ ભગવાનના મંદિરે સમગ્ર મહિના દરમિયાન ખૂબ જ ધર્મમય વાતાવરણમાં સેંકડો ભાવિકો પૂજા અર્ચનામાં તેમજ ભગવાનના મંદિરે પ્રદક્ષિણા કરવામાં વ્યસ્ત રહે છે. પુરુષોત્તમ માસના આ મહત્વ અંગે મંદિરના પૂજારી તથા શ્રદ્ધાળુ મહિલાઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. એ માસને મલમાસ કહે છે. આ માસની અંદર કથા, વાર્તા, પૂજન, દાન, જપનો મહિમા બતાવેલ છે. ને પુરુષોત્તમ માસની અંદર પુરુષોત્તમ ભગવાનનું જ એમાં આરાધન કરવાનું હોય છે. એની અંદર બધા બૈરાઓ ભગવાનની સેવા, પૂજા, અર્ચન બધું કરે છે. કે આ મહિનાની અંદર સૂર્યની સંક્રાંતિ ન હોવાથી એટલે મલમાસ કહે છે. અને એનો એ માસની અંદર ભગવાનનું જ પૂજન અર્ચન જ કરવાનું આવે છે. આજથી પુરુષોત્તમ માસ શરૂ થયો છે અને આ પવિત્ર માસ કહેવાય છે. આમાં અમે લોકો બધા જ વ્રત કરીએ છીએ. અમુક લોકો ધારણા પારણા કરે છે, અમુક લોકો એકટાણા કરે છે અને અલગ અલગ. અને આજે અમે અહીંયા પુરુષોત્તમ ભગવાનના 108 પ્રદક્ષિણા ફરવા આવ્યા છીએ અને આજે એ પ્રદક્ષિણા પૂર્ણ કરેલ છે. આ અધિક મહિનો 3 વર્ષે એક વખત ઉજવવામાં આવે છે અને એમાં ગોરમાનું વ્રત કરવામાં આવે છે, ગોરમાની પૂજા કરવામાં આવે છે અને અલગ અલગ શ્રદ્ધાથી જે દાનપુણ્ય કરી શકે એ રીતના દાનપુણ્ય પણ કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ. આજથી આ પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ છે અને આ પુરુષોત્તમજીનું મંદિર અહીંયા આપણે રણજીત રોડ પર આવેલું છે. તો અમે લોકો ત્યાં દર્શન કરવા આવી છીએ. આ માસમાં આપણે જે પણ વ્રત કરીએ, જે પણ દાન પુણ્ય કરી એનું અધિક ગણું, એટલે કે અધિક માસ એટલે જ કહેવાય છે કે તેનું અધિક ગણું પુણ્ય મળે છે આપણને. તો આ માસમાં અમે લોકો અહીં પ્રદક્ષિણા કરવા અને ગોરમાની પૂજા કરવા માટે આવીએ છીએ. અમે અહીં તિકમજી મંદિરમાં પૂજા કરવા આવી છીએ. આયુષ્ય લાંબુ માટે ને ચાંદલા, ચોખા, કંકુ, અબીલ ગલાલ એવું બધું લઈને ઘરેથી આવી છીએ સામગ્રી, અને અમે પૂજા કરી છીએ ધણી દીકરાની આયુષ્ય લાંબુ માટે અને ધંધામાં બરકત દે ભગવાન. એટલે કાંઠા ગોરમાની, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીએ છીએ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બાળકનું ડૂબી જતા મોત અને ₹10ના ચલણી સિક્કાની વિશેષ વાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર, કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ,
ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, ત્રીજો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝુરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝુરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, RTO ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીક મોરકંડા ગામ પાસેના 2 ભાઈના ડુંગર નજીક આવેલા પાણીના એક વિશાળ ખાડામાં કાલે સોમવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ 8 વર્ષના એક બાળકનું આ પાણીમાં ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. આ બાળકનો પરિવાર પંચમહાલ જિલ્લાનો વતની છે અને હાલમાં મોરકંડા નજીકના વાડી વિસ્તારમાં વસવાટ કરે છે અને ખેતમજૂરી કરે છે. આ બનાવની જાણ થતાં કોર્પોરેશનની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આ વિશાળ ખાડાના પાણીમાંથી આ બાળકનો મૃતદેહ બહાર કાઢી પંચકોશી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ બનાવને કારણે સમગ્ર મોરકંડા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો અને વેપારીઓ ₹10 ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, જે એક પ્રકારનું અચરજ લેખાવી શકાય.
આ સમગ્ર વિષય અંગે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજય શેઠની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ₹10ના ચલણી સિક્કા અંગે વિવિધ મુદ્દે વાતચીત થઈ હતી. આપણા નાણાકીય વ્યવહારમાં નાની રકમની લેતી દેતી અને ખરીદીમાં પરચુરણનું એટલે કે ઓછા મૂલ્યના ચલણી સિક્કાઓનું સારું એવું મહત્વ છે. ₹1, 2, 5, 10 અને 20ના ચલણી સિક્કાઓ રિઝર્વ બેંક દ્વારા દર વર્ષે મોટા જથ્થામાં ચલણમાં ઠાલવવામાં આવે છે. પરંતુ છેલ્લા 5-6 વર્ષથી જામનગર સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં ₹10નો સિક્કો લોકોમાં અને વેપારીઓમાં અણખામણો બની ગયો છે. અન્ય તમામ મૂલ્યના ચલણી સિક્કાઓની લેતી દેતીમાં કોઈને કશી તકલીફ નથી, પરંતુ ₹10નો ચલણી સિક્કો ગમે ત્યારે બંધ થઈ જશે અથવા આ ચલણી સિક્કામાં ડુપ્લિકેશનનો મોટો ભય છે. એ પ્રકારની અફવાઓને કારણે લોકો અને વેપારીઓ ₹10ના ચલણી સિક્કાની લેતી દેતી કરવામાં આનાકાની કરે છે. આ મુદ્દે પાછલા વર્ષોમાં ખુદ રિઝર્વ બેંક દ્વારા 2 વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે ₹10નો ચલણી સિક્કો સરકાર માન્ય છે અને કોઈ આ સિક્કો સ્વીકારવાની ના પાડવી જોઈએ નહીં. આમ છતાં મોટાભાગના લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 10ના ચલણી સિક્કાને ચલણમાંથી બહાર ફેંકી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સમગ્ર ગુજરાતમાં તથા રાજ્યની બહાર સર્વત્ર અન્ય ચલણી સિક્કાઓની માફક ₹10નો ચલણી સિક્કો પણ સરળતાથી વ્યવહારમાં ફરે છે. સૌરાષ્ટ્રના લોકોના દિમાગમાં ₹10ના ચલણી સિક્કા અંગે ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે, જેને પરિણામે હજારો લોકોએ અને વેપારીઓએ પોતાની પાસે રહેલા ₹10ના ચલણી સિક્કાઓ બેંકમાં જમા કરાવી દીધા છે અને ₹10નો આ ચલણી સિક્કો બેંક પાસેથી સ્વીકારવાની લોકો તથા વેપારીઓ ના પાડી રહ્યા છે, જેને પરિણામે જામનગરની નવાનગર બેંકમાં અંદાજે ₹30 થી 35 લાખના મૂલ્યના ₹10ના ચલણી સિક્કા જમા થઈ ગયા છે. આ રીતે જામનગરની વિવિધ બેંકોમાં અંદાજે ₹2.5 કરોડના મૂલ્યના ₹10ના ચલણી સિક્કા જમા પડ્યા છે. અત્રે નોંધનીય છે કે રિઝર્વ બેંક દ્વારા ₹10ના અલગ અલગ પ્રકારના કુલ 14 જાતના ચલણી સિક્કાઓ અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યા છે. ખરેખર તો આ ભારત સરકારનો ચલણી સિક્કો હોય, અન્ય સિક્કાઓની માફક સૌએ તેને ચલણમાં સ્વીકારવો જોઈએ અને જે વ્યક્તિ અથવા વેપારી ₹10નો ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરે તે વ્યક્તિ અથવા વેપારી વિરુદ્ધ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવી જોઈએ. ₹10નો ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. છેલ્લા 5-6 વર્ષથી ₹10ના સિક્કા આમ જનતા દ્વારા અસ્વીકાર કરવામાં આવતા ₹10ના સિક્કા નવાનગર બેંકમાં 35 લાખથી વધુની રકમના જમા થયા છે, જેને કારણે નવાનગર બેંકને વર્ષે દહાડે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. કારણ કે આ રકમ અન્ય બેંકો સ્વીકારતી નથી, જેને કારણે બેંકના લોકર રૂમમાં આ 35 લાખ જેવી જંગી રકમના સિક્કા પડી રહેવાને કારણે દર વર્ષે 8% લેખે ₹2.80 લાખની જંગી નુકસાની વેઠવી પડે છે. આ નુકસાનીમાંથી બહાર આવવા નવાનગર બેંકના મેનેજમેન્ટ દ્વારા આજરોજ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે. માટે આજે નવાનગર બેંક દ્વારા જામનગરના લગભગ મીડિયાને જાણ કરી જનજાગૃતિ અર્થે આ 10ના સિક્કા અંગેનું રિપોર્ટિંગ કરો તેવી વિનંતી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજય શેઠને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો નવનગર કોઓપરેટિવ બેંક ખાતે આવ્યા છે અને ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે આમ તો સામાન્ય રીતે વાત કરીએ તો 1, 2, 5, 10 ને 20ના સિક્કા છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી આરબીઆઈ દ્વારા બજારની અંદર મૂકવામાં આવેલ છે, પણ છતાં એક 10ના સિક્કાની જે વાત કરીએ તો 10ના સિક્કા લોકો સ્વીકારતા નથી. એક ચલણ જે છે આરબીઆઈ બેંકનું એ સ્વીકારતા નથી. ખરેખર સમાજ માટે, સરકાર માટે દુઃખની વાત છે, કારણ કે જે વસ્તુ સરકાર માન્ય છે એને ખરેખર આપણે ચલણમાં રાખવી જ જોઈએ. પણ હવે એ દિવસે દિવસે એ પ્રશ્ન પેચીદો બની રહ્યો છે. ખાસ કરીને 6 વર્ષથી આ બધી મુવમેન્ટ તમે બધા સાંભળીએ છીએ, પણ ખરેખર હવે વાત કરીએ તો આરબીઆઈ પણ 1-2 વખત નિવેદન કર્યા છે અને એને પણ લોકોને વિનંતી કરી છે કે ભાઈ આ આરબીઆઈનું ચલણ છે, લોકોએ સ્વીકારવું જોઈએ, વેપારીઓ પણ સ્વીકારવું જોઈએ, સામે ગ્રાહકોએ પણ સ્વીકારવું જોઈએ. અને આજની તારીખે 10ના નોટની વાત કરીએ, 10ની નોટની પણ અછત છે, પણ એવા પીરિયડની અંદર લગભગ ₹2.5 કરોડ રૂપિયાના સિક્કા બેંકની અંદર જમાવડો થઈ ગયો છે અને બેંકના જે ગોડાઉનો હોય છે એ પૈસાથી ઉભરાઈ ગયા છે. પણ રિઝર્વ બેંકે પણ વિનંતી કરી છે, વારંવાર વિનંતી કરી છે બેંકના સત્તાધીશોને કે
ભાઈ તમે લોકો આ ચલણ છે એ તમે લોકો બજારમાં મૂકો અને લોકોને રિક્વેસ્ટ કરો, એટલે એ બાબતમાં સતત ચિંતા કરતા એવા આપણા નવનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સાહેબ એવા અજય શેઠ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. એ પણ છેલ્લા ઘણા સમયથી વહીવટીતંત્ર એટલે કે કલેક્ટર સાહેબ લઈ લો, બેંકના સત્તાધીશો લઈ લો, લોકોમાં જાગૃતિ લાવે, કારણ કે આની અંદર કોઈ જાતનું ચિંતાનો વિષય જ નથી. લોકોએ 10ના સિક્કા સ્વીકારવા જ જોઈએ. પણ હવે ગમે તે કારણથી હવેથી વાત કરીએ તો હવે થોડીક એ બાબતમાં પણ સરકાર પણ ગંભીર બની છે અને હવેથી લોકો ચલણના પૈસા સ્વીકારતા થઈ ગયા છે. છેલ્લા લગભગ 4-5-7 દિવસથી તો આ બાબતમાં લોકો હવે પૈસા એક બે લેણદેણ શરૂ થઈ ગઈ છે. તો લોકોએ આ બાબતમાં કોઈ જાતની નારાજગી વગર, કોઈ જાતના ટેન્શન વગર આ 10ના સિક્કાને આપણે સ્વીકાર કરવો રહ્યો. અને જ્યારે ચલણની વાત આવે છે, સામે દેવાની વાત આવશે, ત્યારે વેપારીઓ લોકો જે છે, વેપારી લોકોએ પણ આ બાબતની વાતમાં સ્વીકારવા પડશે. જો નહીં સ્વીકારવામાં આવશે તો આવતા દિવસોમાં સરકારે પણ એક ગુનો દાખલ થાય છે, કારણ કે કોઈ પણ ભારતીય ચલણ હોય એ જો ન સ્વીકારવામાં આવે તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ થશે, એ પણ નક્કી છે. એટલે એ બાબતમાં આપણે ભોગ ન બનીએ એની પણ આપણે ચિંતા કરીએ. હવે લોકો વિડીયોગ્રાફી કરી લે છે, પુરાવા લોકોને સરકારને મળી જશે, ને જો એ આપણે ચલણ નહીં સ્વીકારીએ તો ગુનો પણ બનશે. તો આપણી સાથે અજય શેઠ સાહેબ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આમ સામાન્ય રીતે વાત કરીએ 10ના સિક્કા 14 જાતના સિક્કા માર્કેટમાં મૂકવામાં આવ્યા છે, લોકો આ બાબતનો અસ્વીકાર કેમ કરવામાં આવે છે? લોકોમાં એક સોશિયલ મીડિયા સાઇટ ઉપરથી એ લોકોને જાણવા મળ્યું હોય કે ભાઈ ડુપ્લિકેટ સિક્કા બજારમાં જ ફરતા થયા છે. તો આવી બીકને કારણે છેલ્લા 5-6 વર્ષ થયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં 10 રૂપિયાના સિક્કા ચલણમાં સ્વીકારતા લોકો બંધ થઈ ગયા છે. અને દરેક વ્યક્તિઓ બેંકમાં પોતાની પાસે રહેલા સિક્કા ચલણમાં બંધ થઈ ગયા છે એમ માનીને એ લોકો બેંકમાં ભરતા થઈ ગયા છે. અને બેંક પાસેથી જો ગ્રાહકને પેમેન્ટ તરીકે આપવામાં આવે તો ગ્રાહક તરીકે તે લોકો સ્વીકારવા પણ તૈયાર નથી, કારણ કે એ લોકોમાં માન્યતા એવી થઈ ગઈ છે કે 10 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે. રિઝર્વ બેન્કે આ બાબતમાં ચોખવટ પણ કરેલી છે કે 14 જાતના સિક્કા 10 રૂપિયાના અલગ અલગ ડિઝાઇનવાળા છે, જે રિઝર્વ બેન્કે જ બહાર પાડેલા છે અને આ ચલણ અસ્તિત્વમાં છે. તો આ ચલણનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ લોકોમાં જે એક માન્યતા ગ્રંથિ બંધાઈ ગઈ છે તે સામૂહિક રીતના પ્રયત્નોથી દૂર થઈ શકે તે માટે આજરોજ આ નિવેદનથી લોકોને આ સિક્કા ચલણમાં ફરીથી લોકોએ સ્વીકારવા જોઈએ. આમ સામાન્ય રીતે વાત કરીએ તો આ બધી જે કાંઈ છેલ્લા 6 વર્ષથી માત્ર અફવા જ હતી, ખરેખર તો ચલણ એ નાણું જ છે, લોકોએ સ્વીકારવું જ જોઈએ. 10 રૂપિયાના સિક્કાની જે અફવાને કારણે લોકોને એક મનમાં બીક ગરી ગઈ કે આપણી પાસે સિક્કા પડ્યા રહેશે અને આ જો ચલણમાં બંધ થઈ ગયા હશે તો આપણી પાસે રહેલા સિક્કાનું મૂલ્ય 0 પૈસા થઈ જશે. એવી બીકની અને એવી ગ્રંથિને કારણે જ આ સિક્કા ચલણમાં ફરતા બંધ થયા હોય તેવું જણાય છે. હકીકતે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ આ બધા ક્ષેત્રોમાં અત્યારે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે જ. અને લોકો, નાના વેપારીઓ, રિક્ષાવાળાઓ, બસમાં બધી જગ્યાએ ચલણમાં આ 10 રૂપિયાના સિક્કા જરૂરી જ હોય છે. પરંતુ ફાટેલી નોટ સ્વીકારવા જામનગરમાં તૈયાર થઈ જશે, પરંતુ સિક્કા ચલણમાં લેતા હજુ પણ અચકાઈ છે તેવું જણાય છે. તમે જે બેંકના સત્તાધીશો છે, જે મુખ્ય ધારો કે એચડીએફસી બેંક હોય, SBI બેંક છે, આ બધી બેંકો દ્વારા જે પ્રમાણે લોકોમાં જે જાગૃતિ લઈ આવવી જોઈએ, જે પ્રમાણે આખી વાત સમજાવવી જોઈએ, એ બાબતમાં એ લોકો નિષ્ફળ ગયા, એને કારણે આ વાત બની છે. બેંકો પણ પોતાની રીતે ગ્રાહકોને સમજાવતા જ હોય છે કે આ 10 રૂપિયાના સિક્કા હાલ ચલણમાં છે. રિઝર્વ બેન્કે પણ જાગૃતિ માટેની વાત છે સાહેબ, 1 to 1 એક ગ્રાહકમાં નહીં ચાલે, પણ લોકોમાં જાગૃતિની વાત આવે તો એ જાગૃતિનો અભાવ લોકોમાં જોવા મળે છે. આના માટેના સામૂહિક પ્રયત્ન કરવાની જરૂર હોય એવું જણાય જ છે. ને આ બાબતે સાહેબ હવે શું લાગે, કારણ કે તમે છેલ્લા 4-5-6 દિવસથી વાત કરીએ તો આ મુવમેન્ટ ઉપાડી છે, લોકોનો વિશ્વાસ પણ લોકો વધ્યો છે, ને હવે લોકો લગભગ હું માનું ત્યાં સુધી લોકો આ 10ના સિક્કા છે એ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. 10 રૂપિયાના સિક્કા પબ્લિકમાં ફરતા થઈ જશે એટલે ઓટોમેટિક બેંકમાં રહેલો ભરાવો પણ દૂર થઈ જશે અને સામે બેંકોમાં ભરવા જશે તો બેંકો પણ સ્વીકારતી થઈ જશે. એટલે આ રીતે 10 રૂપિયાના સિક્કાનું ચલણ ફરીથી ચાલુ થઈ જાય એવું માનવું છે. સાહેબ વાત કરીએ તો તમારી જે બેંક છે, નવાનગર બેંક છે, એની પાસે કેટલુંક આ 10ની સિક્કાનું ચલણ ઓલરેડી હાજરમાં સ્ટોકમાં હશે? અત્યારે અમારી પાસે 30 થી 35 લાખ રૂપિયા જેવા સિક્કા સ્ટોકમાં હશે, પરંતુ પેમેન્ટમાં જો કોઈ ગ્રાહકને આપવા માંગીએ તો બજારમાં ચલણમાં નથી એવી બીકને કારણે એ લોકો સ્વીકારવા તૈયાર થતા નથી. સાહેબ ટોટલ આખા જામનગરની વાત કરીએ તો આ 10ના સિક્કાનું ચલણ બધી અધર બેંકોથી માંડીને બધામાં સ્ટોકની વાત કરીએ તો કેટલું હશે? હમણાં છેલ્લા અઠવાડિયા પહેલાં જ એક સર્વે આવ્યો હતો, તેમાં જામનગરમાં લગભગ 2.5 કરોડ રૂપિયા જેવા સિક્કા અત્યારે 10 રૂપિયાના બેંકોમાં પડ્યા હશે
એવું એ લોકોનો સર્વે બતાવતું હતું. સાહેબ, આપ આસિસ્ટન્ટ મેનેજર છો, બેંકમાં વર્ષોથી આ બાબતમાં સંકળાયેલા છો, આમ ગ્રાહકોને શું કહેશો આ બાબતે, 10ના સિક્કા બાબતે? 10 રૂપિયાના સિક્કા કોઈ પણ જાતની બીક વગર સ્વીકારવા જોઈએ. જ્યારે રિઝર્વ બેંક પણ એમ કહેતી હોય કે અમે 14 જાતના સિક્કા બહાર પાડ્યા છે અને દરેક જાતની ડિઝાઇનના સિક્કા ચલણમાં જ છે, તો અફવાઓથી દૂર રહી અને 10 રૂપિયાના સિક્કા સ્વીકારી અને પોતાના વેપાર ધંધામાં મદદરૂપ થઈ શકે એવું આ ચલણ લોકોએ સ્વીકારવું જોઈએ અને ચલણ બજારમાં 10 રૂપિયાના સિક્કાનું ચાલુ કરી લેવું જોઈએ. તમે જોયું કે આસિસ્ટન્ટ મેનેજર સાહેબ હતા અને છેલ્લા ઘણા વર્ષોથી બેંકનો બહોળો અનુભવ ધરાવે છે, ભારે ઉત્સાહી પણ છે અને કઈ રીતે બેંક ડેવલપ થાય એની પણ ભારે ચિંતા કરે છે. અને ખાસ કરીને વાત આવી ચલણની, તો ચલણમાં પણ એને ખ્યાલ છે, કાયદાકીય રીતે ખ્યાલ છે કે ભાઈ આ 10ના સિક્કા ખરેખર ચલણમાં છે, સરકાર માન્ય છે, RBI પોતે બહાર પાડેલા સિક્કા છે, તો ખરેખર સ્વીકારવા જોઈએ. અને લોકોએ પણ આ બાબતે થોડીક અફવાને ધ્યાનમાં ન રાખી અને આ સિક્કા વહીવટી કામમાં કઈ વ્યવહારની અંદર કેવી રીતે વાત બને, આગળ કેમ વધે એની આપણે ચિંતા કરી. કારણ કે RBI સિક્કા જે કાંઈ છે ભારતીય ચલણ છે એને આપણે સ્વીકારવું જ રહ્યું. અને વાત આવી છે હવેની, તો લોકોમાં જે ડર છે એ ડર પણ કાઢવો જોઈએ. અને જીટીવીએલ જામનગર ન્યૂઝ પણ આમ ગ્રાહકોને વિનંતી કરે છે કે 10ના સિક્કા જો ન સ્વીકારે તો એનું તમારે ખરેખર કલેક્ટર સાહેબને ફોન કરજો કે આ 10ના સિક્કા આ વ્યક્તિ સ્વીકારવા તૈયાર નથી, તો એના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે. તમે આ બાબતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પણ આ વાત કરી શકો છો, પણ તમે પણ તમારે પણ પોઝિટિવ વાત કરવી પડશે, તમારે પણ આ વસ્તુ સ્વીકારવી પડશે. અને નાની મોટી વાત બનશે તો હવે બીજું કે ગવર્મેન્ટને પણ એક વિનંતી છે કે સાહેબ આ જે કંઈ આવતા દિવસોમાં જો આ ચલણી સિક્કો ન સ્વીકારવામાં આવે તો આની અંદર ફોજદારી ગુનો દાખલ કરાવો કે જેથી કરીને લોકોમાં એક ડર પણ જાય અને જ્યાં જ્યાં ચમત્કાર વગર નમસ્કાર નહીં. જો આવતા દિવસોમાં આ બાબતની જો સરકાર એક્શનમાં આવશે તો 100% આ જે 10ની જે સિક્કાની જે ફરિયાદ આવે છે ન સ્વીકારવાની એ લગભગ રેગ્યુલર થઈ જશે નક્કી છે. જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા દર વર્ષે એવ્રત અને જીવ્રતના વ્રત દરમિયાન રાત્રિ જાગરણની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે સોમવારે દિવાસાના જાગરણની ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાતિના તમામ મહિલાઓએ વિશાળ રાસ યોજ્યો હતો. આ પ્રાચીન રાસ ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ, કારોબારી સમિતિના સભ્યો અને જ્ઞાતિના સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણંદાબાવા આશ્રમ સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 10મા ધોરણનો એક વિદ્યાર્થી લાપતા થયો હોવાનું જાહેર થયા પછી આ અંગે સંસ્થાના ગૃહપતિ હરિભાઈ પટેલ દ્વારા CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાળક ગુમ થયો છે એ વાતની જાહેરાત શનિવારે થઈ ગઈ હતી. ત્યાર પછી ગૃહપતિ હરિભાઈ પટેલે ગઈકાલે સોમવારે સાંજે મીડિયાને જણાવ્યું હતું કે આ બાળક પોતાના મામાના ઘરે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિતપરા ગામમાં છે એવી માહિતી મળી છે. આમ આ બાળકની ભાળ મળી જતા ચિલ્ડ્રન હોમમાં સૌએ રાહતના શ્વાસ ખેંચ્યા હતા. આ અંગે CTB ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે PI HP ઝાલાના માર્ગદર્શન હેઠળ PSI DS વાઢેર તથા તેઓની ટીમ દ્વારા આ બાળકને શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કિશોર પોરબંદર જવાના રસ્તે 3 પાટિયા પાસે ઊભેલો છે તેવી ચોક્કસ બાતમી મળતા આ બાળકને ત્યાંથી લાવીને વાલી વારસને સોંપી આપવામાં આવ્યો છે. પોલીસે એમ પણ જાહેર કર્યું છે કે આ કિશોરને જામનગરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિફ્ટ કરવાનો હતો, પરંતુ આ કિશોર દ્વારકા જિલ્લામાં જવા માંગતો ન હતો, તેથી તે આણંદાબાવા અનાથાલય આશ્રમમાંથી ભાગી ગયો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે.
વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લામાં 5 PI તથા 13 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં જુગાર રમી રહેલી 5 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં 30 વર્ષની લીલાબેન નામની આદિવાસી ખેતમજૂર મહિલાનું શ્વાસ ચડ્યા પછી મૃત્યુ થયું છે. રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ આજે જામનગર જિલ્લામાં કાલાવડની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ઇકો વાહન પાર્ક કરવા મુદ્દે 3 શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. જોડિયા તાલુકાના બાલંભા અને પીઠળ ગામમાં જિલ્લા સહકારી બેંકના નવા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જામનગર નજીકના નવા નાગના ગામના ખેડૂત ધનજીભાઈ મંજીભાઈ રાઠોડનું ઝેરી જંતુ કરડી જવાથી મૃત્યુ થયું છે. ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં રહેતા કાનાભાઈ મેરામણભાઈ ચાવડાનું બાઇક સ્લીપ થતા અકસ્માત મૃત્યુ થયું છે. લાલપુરના રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા નામના વેપારીને ચેક પરત કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે.
જામનગર તાલુકાના એક ગામની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આકાશ છોટુભાઈ નિમાવત નામના શખ્સનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે। 79 વર્ષના મૂળરાજ ધનજીભાઈ પલાણ તે સુશીલાબેનના પતિ તથા રમેશભાઈ, બેનાબેન અને દીનાબેનના પિતાનું અવસાન થયું છે। 75 વર્ષના સોનાબેન પરબતભાઈ નાઘેરા તે અરજણભાઈ, માલદેભાઈ તથા દેવસીભાઈના માતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 27 જુલાઈએ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે, મંત્રીઓ સાથે ડિનરનું પણ આયોજન। બીજેપી અને કોંગ્રેસની આગેવાની હેઠળ જુદી જુદી બે છાવણીમાં શક્તિ પ્રદર્શન કરતા 64 રાજકીય પક્ષો। સુરત સહિતના શહેરોમાં વરસાદ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ માટે તૈયાર રહેવાની ચેતવણી આપતું હવામાન ખાતું। ઓછી કામગીરી કરી વધારે ગાજતો જામનગરનો ખાણ ખનીજ વિભાગ, તપાસ થાય તો ઘણું બહાર આવે તેવું માનતા જાણકાર લોકો। જામનગરમાં હાથેથી ઉખડી જાય છે ડામર રોડ, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરતી કોંગ્રેસ પાર્ટી। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।